નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ એરડા વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ સેશનની અંદર આપણે જોઈશું અતિ અગત્યના કમ્પ્યુટરના 5 ક્વેશ્ચન. શરૂઆત કરીએ. સૌથી પહેલો જ પ્રશ્ન જોઈએ, અનસોલિસિટેડ ઈમેલને શું કહેવામાં આવે છે? ઓપ્શન છે બેકબોન, ઇનબોક્સ, સ્પામ કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. સૌથી પહેલાં જોઈએ કે આ શેના માટેની વાત છે? આ ઈમેલ માટેની વાત છે. આ ઈમેલને આપણે જનરલી ઇલેક્ટ્રોનિક મેલ તરીકે ઓળખીએ, જેનું ગુજરાતી અર્થ થતો હોય વીજાણુ ટપાલ. તો હવે આ ઈમેલ માટેનો ક્વેશ્ચન છે કે એની અંદર મળતા અનસોલિસિટેડ મેલ એને કયા નામથી ઓળખી શકાય? તો આનો સાચો આન્સર છે સ્પામ. હવે જનરલી અનસોલિસિટેડ એટલે શું? એટલે આને કહી શકીએ કે બલ્કમાં મળતા મેલ. જ્યારે કોઈ પણ મેલ એક સાથે બલ્કમાં મળે તો ઈમેલ માટેનું જે હશે, આ ઈમેલ પોતાની જાતે નક્કી કરી લેશે કે યુઝરને મળતા મેલ કેવા પ્રકારના છે, તો કે સ્પામ છે. હવે સ્પામ એટલે શું? તો સ્પામને આપણે બીજા નામ તરીકે જંક મેલ તરીકે પણ ઓળખતા હોય. જંક મેલ. હવે ફરી પાછો ક્વેશ્ચન થાય કે સ્પામ, જંક અને અનસોલિસિટેડ હજુ ખ્યાલ નથી આવ્યો. તો આ એવા પ્રકારના મેલ છે કે જે આપણા માટે બિનજરૂરી હોય. કેવા પ્રકારના હોય? બિનજરૂરી હોય. તો હવે ખ્યાલ આવે કે અનસોલિસિટેડ એટલે કે બિનજરૂરી, જેને આપણે અલગ નામથી પણ ઓળખીએ કે સ્પામ અથવા તો જંક મેલ. આ કેવા પ્રકારના મેલ હોય? તો કે એક સાથે જે બલ્કમાં મળતા હોય. હવે જ્યારે તમે મેઇલ આઈડી ઓપન કરો ને, ત્યારે અલગ અલગ અહીંયા આગળ ડાબી સાઈડ બોક્સ જોવા મળે, જેની અંદર તમને મળતું હોય ઇનબોક્સ હોય, સેન્ટ બોક્સ હોય. એવી જ રીતે ફોલ્ડર પણ જોવા મળે સ્પામ અથવા તો જંક. આની અંદર કેવા મેલ હોય? તો કે એક સાથે બલ્કમાં બધાને મોકલેલા હોય એ ઈમેલ બધા જ પ્રકારના ઓટોમેટિક આ ફોલ્ડરની અંદર જતા રહે. એટલે કે ઓટોમેટિક એ ફોલ્ડરની અંદર જતા રહે. તો હવે ક્વેશ્ચન આવે કે સાહેબ ઓટોમેટિક આ કઈ રીતે આની અંદર જાય? કેમ કે જનરલી તો આપણે જોયેલું હોય કે બધા પ્રકારના મેલ શેમાં આવે? તો બધા પ્રકારના મેલ તો આપણને ઇનબોક્સની અંદર મળતા હોય. તો સાહેબ ઓટોમેટિક આની અંદર કઈ રીતે જાય? તો એક વસ્તુ એવી સમજીએ કે જ્યારે કોઈ પણ આપણે સેન્ટ્રલ લેવલની એક્ઝામ, આપણે બધા ગવર્મેન્ટ ફિલ્ડ સાથે જોડાયેલા છીએ, તૈયારી કરીએ છીએ, એટલે આ ઉદાહરણ બેસ્ટ રહેશે કે માનો કે કોઈ સેન્ટ્રલ લેવલની એક્ઝામ આપણે આપીએ, બરાબર? એના માટેનું ફોર્મ ઓનલાઈન ભરીએ, ત્યારે શું થાય કે આ પૂરા ભારત માટેની એક્ઝામ હશે. તો પૂરા ભારતના બધે જ ખૂણેથી લોકો એપ્લાય કરતા હશે. હવે જનરલી થાય શું કે જ્યારે એપ્લાય કરો એટલે સામે તમને કોઈ પણ કન્ફર્મેશન મેલ મળતો હોય, જેની અંદર કન્ફર્મેશન નંબર આવે, બરાબર? તો આ મેલ વિચારો કે કુલ કેટલા લોકોને જશે? તો કે ફક્ત ને ફક્ત ગુજરાત પૂરતું નહીં હોય, પણ પૂરા ભારતમાં બધા લોકોને, જેટલા એપ્લાય કરેલું હશે, બધાને એક સાથે કન્ફર્મેશન મેલ જશે. તો અહીંયા એક સાથે ગયું એનો મિનિંગ શું થયો? બલ્કમાં બધા મેલ સેન્ટ થયા. તો હવે મેઇલ આઈડી છે એની જાતે જ નક્કી કરી લેશે કે એક સાથે બલ્કની અંદર જો કોઈને મેલ કરવામાં આવે તો જનરલી આ પ્રકારના મેલ યુઝર માટે ઉપયોગી ન હોય, પણ જાહેરાત પૂરતા હોય. એટલે એની જાતે નક્કી કરી લે. એટલે એક સાથે જ્યારે મેલનો મારો થાય તો એ ઓટોમેટિક કયા ફોલ્ડરની અંદર જતા રહે? સ્પામ અથવા તો જંક. કદાચ જો તમે સેન્ટ્રલ લેવલની કોઈ પણ એક્ઝામ માટે એપ્લાય કરેલું હોય તોય કદાચ યાદ આવી જાય કે જ્યારે તમે ફોર્મ ભરો ને, ત્યારે કદાચ ફોર્મની અંદર તમને કન્ફર્મેશન નંબર ન મળે, ત્યારે તમે જો એની નોટિફિકેશન વાંચો તો એમાં કીધેલું હોય કે જો તમને ઇનબોક્સની અંદર કન્ફર્મેશન નંબર ન મળે તો એક વખત તમારા મેઇલ આઈડીમાં સ્પામ અથવા તો જંક નામનું ફોલ્ડર ચેક કરો. આવી નોટિફિકેશનમાં એ લોકો પણ કહેતા હોય. કેમ કે એ લોકોને ખ્યાલ છે કે એક સાથે જો પૂરા ભારતમાં મેઇલ સેન્ટ થશે તો મેઇલ આઈડી જે છે પોતાની જાતે નક્કી કરી લેશે કે આ અનસોલિસિટેડ એટલે કે બિનજરૂરી મેઇલ છે, બરાબર? તો ક્વેશ્ચનનો આન્સર યાદ રાખીએ કે અનસોલિસિટેડ એટલે કે સ્પામ અથવા જંક અથવા તો બિનજરૂરી મેલ, જે કેવી પ્રકારે હોય? બલ્ક પ્રમાણમાં મોકલાતા હોય, બરાબર? ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. MS વર્ડમાં પેજ સેટઅપના માર્જિન હેઠળ કયો વિકલ્પ જોવા મળતો નથી? હવે આ માઇક્રોસોફ્ટ ઓફિસનો જ એક ભાગ એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડની વાત કરે છે. વર્ડની અંદર જ્યારે પ્રેક્ટિકલ કરતા હોય ત્યારે ખ્યાલ આવે કે પેજ
આપણે જે હોય આનું સેટઅપ અલગ અલગ રીતે થાય. આ પેજના સેટઅપની અંદર આપણે માર્જિન સેટ કરી શકીએ. માર્જિન એટલે શું? તો કે પેજની આજુબાજુમાં ઉપર અને નીચે છોડાતી જગ્યા, એ જગ્યા કઈ રીતે રાખી શકાય, આ જગ્યા રાખવામાં આવે એમાંથી આમાં કયો વિકલ્પ એક ખોટો છે એ આપણે જોવાનો છે. ઓપ્શન લેફ્ટ, રાઈટ, સેન્ટર અને ટોપ, આવા કંઈક ઓપ્શન છે. આનો સાચો આન્સર છે સેન્ટર. એટલે કે જ્યારે તમે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર પેજ સેટઅપ કરો, પેજ સેટઅપની અંદર માર્જિન જ્યારે સેટ કરતા હોય તો તમને લેફ્ટ જોવા મળે, રાઈટ જોવા મળે, ટોપ જોવા મળે, પણ સેન્ટર આવું કોઈ માર્જિન પેજની અંદર નથી. કદાચ આને પ્રેક્ટિકલી જોઈએ તો વધારે આઈડિયા આવશે કે જો હું પેજ સેટઅપ કરું તો આ પેજ સેટઅપની અંદર જ્યારે હું માર્જિન સેટ કરું તો મને કુલ 4 પ્રકારના માર્જિન જોવા મળશે. કયા કયા છે? તો એક છે ટોપ, ત્યારબાદ છે લેફ્ટ, ત્યારબાદ છે બોટમ અને ત્યારબાદ છે રાઈટ. એટલે કે હું મારા પેજને 4 પ્રકારે માર્જિન આજુબાજુમાં જે જગ્યા છોડાતી હોય એ છોડી શકું. આ 4 જે ઓપ્શન જોવા મળે છે આ પૈકી, આ 4 ઓપ્શન પૈકી મને સેન્ટર ઓપ્શન જોવા મળતો નથી ક્યાંય. બરાબર, એટલે માર્જિનની અંદર સેન્ટર ક્યારેય જોવા ન મળે. આ શેના માટેની વાત છે યાદ રાખજો, પેજ સેટઅપ કરવું હોય અને એમાં જો માર્જિન સેટ કરવું હોય તો. હવે તમને થશે કે સાહેબ અમે સેન્ટર તો ક્યાંક સાંભળેલું હતું કે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર ક્યાંક તો સેન્ટર એવું આવતું જ હતું, તો એની પણ વાત કરી લઈએ કે સેન્ટર કઈ જગ્યાએ આવે. તો જ્યારે તમે માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરો એના હોમ મેનુની અંદર જુઓ તો તમને પેરેગ્રાફ આવું કંઈક ઓપ્શન જોવા મળે. હવે આ પેરેગ્રાફની અંદર તમને 4 પ્રકારના અલાઇનમેન્ટ જોવા મળે, જેને કહેવાય અલાઇનમેન્ટ. હવે આ 4 પ્રકારના જે અલાઇનમેન્ટ છે એનો અર્થ શું થાય? તો પેરેગ્રાફમાં જ્યારે તમારે કોઈ પણ સાઈડ જગ્યા છોડવી હોય અથવા તો પેરેગ્રાફને કઈ સાઈડ સેટ કરવું છે એનું અલાઇનમેન્ટ, એના માટેના ઓપ્શન છે. આ 4 કયા કયા છે જુઓ. સૌથી પહેલું જે અલાઇનમેન્ટ જોવા મળે એને આપણે કહીએ લેફ્ટ અલાઇનમેન્ટ. હવે આ લેફ્ટ અલાઇનમેન્ટ હોય તો આ લેફ્ટ અલાઇનમેન્ટ માટેની શોર્ટકટ કી પણ અહીંયાથી આપી દઉં, જેની શોર્ટકટ કી થાય Ctrl+L. ત્યારબાદ બીજું અલાઇનમેન્ટ જોવા મળે છે અહીંયા આગળ જે જોવા મળે આને કહી શકાય સેન્ટર અલાઇનમેન્ટ. જે આપણે વિચારતા હતા કે સાહેબ સેન્ટર તો મેં ક્યાંક જોયેલું હતું, તો સેન્ટર અલાઇનમેન્ટ થાય. પેરેગ્રાફને વચ્ચે સેટ કરવો હોય ત્યારે જનરલી જ્યારે આપણે કોઈ પણ વિષયમાં પત્ર લખતા હોય તો એની જો સબ્જેક્ટ લખવાનો હોય અથવા એનો વિષય જે લખવાનો હોય એ આપણે સેન્ટર રાખતા હોય. બરાબર, તો એ અલાઇનમેન્ટ અહીંયાથી થશે. આને માટેની શોર્ટકટ કી છે Ctrl+E. ત્યારબાદનું અલાઇનમેન્ટ અહીંયાથી જોવા મળે છે જેને કહેવાય રાઈટ અલાઇનમેન્ટ. હવે આ રાઈટ અલાઇનમેન્ટ એટલે પેરેગ્રાફને જમણી સાઈડ રાખવું. તો હવે રાઈટ અલાઇનમેન્ટ માટેની શોર્ટકટ કી પણ યાદ રાખી લઈએ, Ctrl+R. ત્યારબાદ હજુ એક અલાઇનમેન્ટ જોવા મળે છે સૌથી લાસ્ટ અને ચોથા નંબરનું, જેને કહેવાય જસ્ટિફાય. હવે જસ્ટિફાઈ શું કરશે? તો જ્યારે તમે કોઈ પણ લેખન લખેલું છે, કોઈ પણ પત્ર કે કંઈ પણ વસ્તુ ટાઈપ કરેલી છે, આ જસ્ટિફાઈ એટલે કે જમણી સાઈડ ડાબી સાઈડ બધી જ બાજુ એક સરખું અલાઇનમેન્ટ સેટ કરશે અને ઓટોમેટિક જસ્ટિફાઈ કરી દેશે. બરાબર, તો જસ્ટિફાઈ માટેની શોર્ટકટ કી પણ યાદ રાખીએ, Ctrl+J. હવે કદાચ તમને અહીંયાથી એક કન્ફ્યુઝન થશે કે સાહેબ અલાઇનમેન્ટ તમે કીધું બરાબર કે અલાઇનમેન્ટ 4 પ્રકારના છે, આવી જ રીતે તમે માર્જિન પણ કીધું કે માર્જિન પણ 4 પ્રકારના જોયા. બરાબર, તો અલાઇનમેન્ટમાં તમે શોર્ટકટ કી તો સમજાવી, પણ આમાં શોર્ટકટ કીમાં સેન્ટરની શોર્ટકટ કી જે છે એ કેમ થોડીક અલગ પડતી હોય એવી લાગે છે? કેમ કે તમે કીધું લેફ્ટ માટે Ctrl+L, રાઈટ માટે Ctrl+R અને જસ્ટિફાઈ માટે Ctrl+J, તો અહીંયા આગળથી સેન્ટર માટે કેમ Ctrl+C નહીં સાહેબ? તો યાદ અપાવી દઉં કે જ્યારે Ctrl+C કરો તો શું થશે? તો કોઈ પણ વસ્તુ આપણે કોપી કરી શકીએ છીએ. બરાબર, એટલે કોપી કરવા માટેની શોર્ટકટ કી Ctrl+C છે. એના કારણે આપણે સેન્ટર અલાઇનમેન્ટ માટેની શોર્ટકટ કી અલગ પડે છે, એ આપણે યાદ રાખીશું. કઈ છે? Ctrl+E. તો હવે ખ્યાલ આવશે કે જ્યારે પેજ સેટઅપ એટલે કે પેજનું માર્જિન સેટ કરવામાં આવે ત્યારે સેન્ટર ઓપ્શન જોવા મળતો નથી, પણ જ્યારે હું પેરેગ્રાફ માટેનું અલાઇનમેન્ટ સેટ કરું ત્યારે મને સેન્ટર અલાઇનમેન્ટ જોવા મળે છે. બરાબર, તો હવે ખ્યાલ આવી જશે. ત્યારબાદના ક્વેશ્ચનની ચર્ચા કરીએ. નીચેનામાંથી બિન વાણિજ્ય સંસ્થાઓને કયું ડોમેઇન આપવામાં આવે છે?
ઓપ્શન કંઈક આવી રીતે છે .com, .org, .gov અને .mil. કદાચ તમે આમાંથી ઘણા બધા ઓપ્શન જોયેલા હશે ઘણી બધી વેબસાઇટની અંદર. જનરલી એક ઉદાહરણ લઈએ કે તમે ઘણી બધી વખત એક વેબસાઇટ જોયેલી હોય જેનું નામ છે www.google.com. તો હવે આ ડોમેઇન માટેની વાત કરે છે. ડોમેઇન એટલે શું કે પહેલી નજરે જો આમ સાવ સરળ ભાષામાં સમજાવું ને તો કોઈ પણ વેબસાઇટ જ્યારે તમે પહેલી નજરે આ વેબસાઇટ જુઓ ને તો સૌથી છેલ્લો જે ભાગ હોય જ્યારે આ ભાગ તમે જુઓ ને તો તમને આઈડિયા આવી જાય કે આ જે વેબસાઇટ છે આની પાછળનો ભાગ કદાચ .com લખેલો છે તો તમને એ વેબસાઇટ જોતાની સાથે જ આઈડિયા આવે કે આ વેબસાઇટ જે છે એ બનાવનારનો હેતુ શું હશે અથવા તો આ વેબસાઇટની અંદર કયા કયા પ્રકારની માહિતી હશે, આ વેબસાઇટ એમણે બનાવી તો એ બનાવવા પાછળનો હેતુ શું હશે એ ખ્યાલ આવી જાય. એના માટે ડોમેઇન હોય. બધી જ વેબસાઇટના ડોમેઇન સેટ કરેલા હોય. તો હવે ક્વેશ્ચનમાં એવું પૂછેલું છે કે બિનવાણિજ્ય સંસ્થાઓ હોય બરાબર તો આનું ડોમેઇન નેમ શું થશે? તો જે બિનવાણિજ્ય હોય એને આપણે ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખીએ જેનો જવાબ થાય .org. બરાબર. ઘણી બધી વેબસાઇટ હોય જેમાં પાછળ .org લખેલું હોય. ORG નો અર્થ થાય ઓર્ગેનાઇઝેશન અને એનો અર્થ થાય કે આ બિનવાણિજ્ય પ્રકારની સંસ્થાઓ છે. બરાબર. તો હવે આવા જ પ્રકારના ડોમેઇન નેમ જોવા પડે કે સાહેબ આવા કેટલા કેટલા ડોમેઇન છે, કયા કયા પ્રકારના ડોમેઇન આવે. બરાબર. તો એ પણ નજર ફેરવી લઈએ. સૌથી પહેલું જ અહીંયા લિસ્ટ લખેલું છે આમાં સૌથી પહેલું જ લખેલું છે .com જે આપણા ઓપ્શનની અંદર પણ જોવા મળ્યું. તો .com જેને કહી શકાય કોમર્શિયલ એટલે કે વાણિજ્યિક સંસ્થાઓ હોય તો એની વેબસાઇટની પાછળ હંમેશા .com લખેલું હશે. ત્યારબાદ .name એટલે કે જો તમારું નિકનેમ અથવા તો પર્સનલ નેમની કોઈ વેબસાઇટ બનાવેલી હોય તો એની પાછળ .name લાગશે. ત્યારબાદ .gov એટલે કે ગવર્મેન્ટ એટલે સરકારી એકમ હશે. ત્યારબાદ છે .int જેને આપણે ઇન્ટરનેશનલ તરીકે ઓળખીએ એટલે કે આ જે વેબસાઇટ હશે એ કેવી હશે? આંતરરાષ્ટ્રીય વેબસાઇટ હશે. ત્યારબાદ .tel એટલે કે ટેલિફોનિક એટલે કે એની અંદર કોન્ટેક્ટ પ્રકારની ડિટેલ હશે. ત્યારબાદ છે આવી જ રીતે .org એટલે કે ઓર્ગેનાઇઝેશન. ત્યારબાદ છે .info એટલે કે આ એવી વેબસાઇટ હશે કે જેની અંદર માહિતીઓ જોવા મળતી હશે. ત્યારબાદ છે .edu તો એજ્યુકેશનલ કહી શકાય. શૈક્ષણિક સંસ્થાઓ જે હશે એ પોતાની વેબસાઇટ માટેનું ડોમેઇન કેવું પરચેઝ કરશે? .edu એટલે પહેલી નજરમાં જોતા જ આપણને ખબર પડશે કે જે વેબસાઇટની પાછળ .edu લખેલું હશે તો આ વેબસાઇટની અંદર હંમેશા શૈક્ષણિક માહિતી જ જોવા મળશે. ત્યારબાદ છે .coop જેને કહી શકાય કોઓપરેટિવ એટલે કે સહકારી એકમો, સરકારી નહીં. બરાબર. સહકારી એકમો. ત્યારબાદ છે .pro એટલે કે પ્રોફેશનલ પ્રકારની સંસ્થાઓ. તો અહીંયા આગળ આપણે ડોમેઇન નેમનું લિસ્ટ જોયું. હવે ઘણા બધા બીજા ડોમેઇન નેમ એવા પણ હોય કે જે ભૌગોલિક ક્ષેત્ર સાથે જોડાયેલા હોય. ભૌગોલિક ક્ષેત્ર એટલે શું કે જ્યારે કોઈ પણ વેબસાઇટ જુઓ તો ડોમેઇન નેમ જુઓ તો તમને એમનો હેતુ તો ખબર પડે પણ એની સાથે સાથે કયા દેશની વેબસાઇટ છે ને એ પણ તમને વેબસાઇટનું નામ જોતા જ ખબર પડી જાય. સાહેબ આ કઈ રીતે ખબર પડે? તો એનું લિસ્ટ પણ લઈ આવ્યો છું. જુઓ, જ્યારે કોઈ પણ વેબસાઇટની પાછળ .in લાગે તો એ ભારતની વેબસાઇટ હશે. આવી જ રીતે જો .uk લાગે તો એ યુનાઇટેડ કિંગડમ દેશની વેબસાઇટ હોવી જોઈએ. ત્યારબાદ .id તો ઇન્ડોનેશિયા. એવી જ રીતે .cn તો આપણો પાડોશી દેશ ચીનની વેબસાઇટ હશે. ત્યારબાદ .au ઓસ્ટ્રેલિયાની વેબસાઇટ હોવી જોઈએ. .bd એટલે બાંગ્લાદેશ. .ca ઇટ મીન્સ કેનેડા. .ge એટલે જર્મની. .ch જે સ્વિટ્ઝરલેન્ડ સાથે જોડાયેલું હોય અને લાસ્ટ .ru એટલે કે રશિયાની વેબસાઇટ હશે. તો હવે કોઈ પણ વેબસાઇટ જોઈએ ને તો સીધું એનું ડોમેઇન નેમ જોઈને પણ ખબર પડે કે આ વેબસાઇટ છે એ કેવા પ્રકારની માહિતી આપતી હશે, આ વેબસાઇટનો હેતુ શું હશે અને સાથે સાથે એ પણ ખબર પડે કે આ દેશ કયા દેશ સાથે સંકળાયેલી વેબસાઇટ હશે. બરાબર. કેમ કે ઘણી બધી વખત 1 માર્ક્સની અંદર અહીંયાથી પ્રશ્ન પૂછાય. સપોઝ એવું પૂછી લે કે .cn કયા દેશની સાથે સંકળાયેલી વેબસાઇટ હોઈ શકે તો આપણને ખ્યાલ આવી જાય કે CN ઇટ મીન્સ ચાઇનાની હશે. બરાબર. ત્યારબાદના પ્રશ્નની ચર્ચા કરીએ. RSS નું પૂરું નામ જણાવો. હવે RSS નું પૂરું નામ પહેલા મેળવી લઈએ પછી એના માટેની પૂરી ડિટેલ સમજીએ. પૂરું નામ થશે રિયલી સિમ્પલ સિન્ડિકેશન. અગેઇન રિયલી સિમ્પલ સિન્ડિકેશન. હવે RSS શું છે?
આ કમ્પ્યુટર સાથે જ સંકળાયેલું એક નામ છે. હવે RSS સમજતા પહેલાં આપણે એક વસ્તુ સમજવી પડશે જેને આપણે જનરલી કહેતા હોય બ્લોગ. હવે બ્લોગ શું છે તો તમને કદાચ એવું સાંભળેલું હશે કે વેબસાઇટ હોય, કોઈ પણ વેબસાઇટ હોય, બરાબર. આ વેબસાઇટ જેવી જ એક વસ્તુ હોય જેને કહી શકાય બ્લોગ. હજુ સમજ મેળવીએ કે બ્લોગ એટલે શું. તો પહેલાં એવું થતું કે વ્યક્તિઓ પોતાના વિચાર અથવા તો પોતાના મળતા સુવિચાર આ બધી જ વસ્તુઓ એક ડાયરીની અંદર નોંધ રાખતા, બરાબર ને. કોઈ ડાયરીની અંદર જો તમને સારો સારો વિચાર આવે તો લખી લઈએ. કોઈ એક ક્ષેત્રમાં તમે ઘણા વર્ષોથી સંકળાયેલા હોય એનો અનુભવ જો તમારે શેર કરવો હોય તો તમે ડાયરીની અંદર ટપકાવી લ્યો. કોઈ નોલેજ કોઈને આપવું હોય તો ડાયરીની અંદર લખી લઈએ. તો બસ ડાયરીનું ડિજિટલ સ્વરૂપ કહી શકાય જેને કહેવાય બ્લોગ. બ્લોગની અંદર શું થાય તો કોઈ વ્યક્તિને આવતા વિચારો, રોજિંદા વિચારો એ બ્લોગની અંદર શેર કરી શકે. પછી તો કે જો એ વ્યક્તિ પોતે કોઈ પણ એક ફિલ્ડ સાથે સંકળાયેલો હોય ઘણા બધા વર્ષોથી અને આ જ ફિલ્ડનું એને બહોળો અનુભવ હોય તો એ પોતાનું નોલેજ પણ બ્લોગની અંદર શેર કરી શકે. જેના કારણે શું થાય તો કોઈ પણ બીજા વ્યક્તિઓ આ વ્યક્તિની બ્લોગની જે લિંક હશે એ ઓપન કરી અને એમના તમામ વિચારો, એમના અનુભવો, એમનું નોલેજ, એમના સુવિચારો આ બધી જ વસ્તુ જે શેર કરેલી છે એ વાંચી શકશે, બરાબર. બ્લોગ માટેનું એક ફેક્ટ યાદ રાખીએ કે શરૂઆતમાં આ નામ ક્યાંથી ઉતરી આવ્યું તો વેબ બ્લોગ પરથી. વેબ લોગ પરથી આ નામ ઉતરી આવેલું છે. કયા નામ ઉપરથી? વેબ લોગ. હવે થયું એવું કે પહેલાં વેબ લોગ આવું નામ હતું, એના બાદ થોડુંક ફરી પાછું ચેન્જ થયું અને બની ગયું વી લોગ. વી લોગ બન્યું, ત્યારબાદ અત્યારનું નામ આવી ગયું જેનું નામ છે બ્લોગ. એટલે જો એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે વેબ બ્લોગ જે છે એ કયા શબ્દ ઉપરથી ઉતરી આવેલું છે તો વેબ લોગ ઉપરથી. હવે ખ્યાલ આવે કે બ્લોગ એટલે શું તો એ તમારા પર્સનલ કોઈ પણ વિચારો તમે શેર કરી શકો. એની અંદર તમે કોઈ પણ વસ્તુ ટાઈપ કરીને અપલોડ કરી શકો, કોઈ પણ ફોટોઝ વગેરે અપલોડ કરી શકો, બરાબર. ઘણી બધી એવી વેબસાઇટ પણ છે કે જે ફ્રીમાં તમને બ્લોગ બનાવવા દે. આમાંથી ઘણી બધી ઇન્કમ પણ જનરેટ થતી હોય, બરાબર. તો હવે આપણે ફરી પાછા ક્વેશ્ચનમાં ફરીએ કે સાહેબ બ્લોગ અને RSS આનું કનેક્શન શું છે. તો જ્યારે તમે કોઈ પણ બ્લોગ બનાવો તેની અંદર તમે RSS ટેકનિકનો ઉપયોગ કરી શકો. હવે RSS ટેકનિક શું છે? માનો કે મેં મારો બ્લોગ પર્સનલ બનાવ્યો, આની અંદર તમામ વસ્તુઓ મેં શેર કરી, બરાબર. બધી વસ્તુઓ લખી લીધી, બધા જ નોલેજ શેર કરી દીધું, પણ છતાંય આની અંદર કોઈ વ્યક્તિ વિઝિટ કરવા ન આવતા હોય તો હું એની અંદર RSS ટેકનિક મૂકી શકું. જેના કારણે શું થશે તો RSS ટેકનિક થકી મારી તમામ એક્ટિવિટી, મેં જેટલી વસ્તુઓ લખેલી હશે ને એક જ લાઇનની અંદર ગોઠવાઈ જશે. એટલે કે કંઈક આ રીતે મને જોવા મળશે. તો શું થશે જ્યારે કોઈ પણ વ્યક્તિ મારા બ્લોગની અંદર વિઝિટ કરવા આવશે ને તો એ જ્યારે RSS ઉપરથી ઓપ્શન સિલેક્ટ કરશે, અહીંયા ક્યાંક જો RSS ઓપ્શન એને જોવા મળશે. આ RSS ઓપ્શન જેવો સિલેક્ટ કરશે એટલે મેં આની અંદર શેર કરેલી તમામ વિગતો એક જ લાઇનની અંદર જોવા મળશે એને. પછી થાય કેવું કે RSSને તમે સબસ્ક્રાઇબ પણ કરી શકો. સબસ્ક્રાઇબ એટલે શું કે જો કોઈ વ્યક્તિ મારા બ્લોગની અંદર આવી અને RSS ફિલ્ડની અંદર જશે અને ત્યાં આગળથી જો આ વ્યક્તિ સબસ્ક્રાઇબ કરી દેશે તો એને શું ફાયદો થશે કે જ્યારે હું નવી કોઈ પણ એમાં વિગત ઉમેરીશ, બરાબર ને, તો એ વિગત છે સીધું જ એ વ્યક્તિને મેઇલ દ્વારા મળી જશે કે સો એન્ડ સો વ્યક્તિએ નવી મેઇલ અથવા તો નવી વસ્તુ એડ કરી છે, તમારે જો જોવી હોય તો જોઈ શકો, બરાબર. આ બ્લોગની અંદર જ ઘણા બધા ન્યૂઝ પણ ડેઇલી અપડેટ થતા હોય, ઘણી બધી શેર માર્કેટની પણ ટિપ્સ મળતી હોય, આવા ઘણા બધા ન્યૂઝ મળતા હોય. એટલે જ ઘણા બધા લોકો બ્લોગને ઘણી બધી વખત ન્યૂઝ ફીડ તરીકે પણ ઓળખે. તો યાદ રાખીએ કે RSS એનું પૂરું નામ શું થાય? લોગ અથવા તો બ્લોગ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે? બ્લોગ શબ્દનું અલગ નામ ઘણા લોકો શું ઓળખે છે? ન્યૂઝ ફીડ તરીકે. બ્લોગ એટલે શું છે? એ વેબસાઇટથી કઈ રીતે અલગ છે, એની અંદર હું કઈ રીતે ડિટેલ એડ કરી શકું, આ તમામ વસ્તુ હવે ખ્યાલ આવશે. જો એક્ઝામની અંદર પૂછાય કે બ્લોગ ઉમેરવા માટે અથવા તો બ્લોગની અંદર તમામ માહિતીઓ ઉમેરવા માટે
કઈ પદ્ધતિનો ઉપયોગ થાય અથવા તો કઈ ટેકનિકનો ઉપયોગ થાય, તો આપણે યાદ રાખીએ RSS ટેકનિકનો ઉપયોગ થાય. અને RSS નું પૂરું નામ શું થાય? રિયલી સિમ્પલ સિન્ડિકેશન. બરાબર. ત્યારબાદના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. કમ્પ્યુટર નેટવર્ક્સમાં નોડ્સ ખાલી જગ્યા છે. હવે અહીંયા આગળથી કંઈક નેટવર્કિંગની વાત કરી છે અને એની અંદર નોડ્સ આવું પૂછેલું છે. બરાબર. તો પહેલા નેટવર્કિંગ એટલે શું આ સમજવું પડે. તો સૌથી પહેલા નેટવર્કિંગ સમજીએ કે નેટવર્કિંગ શું છે. તો નોડ્સ એટલે શું ખબર પડશે. યાદ રાખો કે જ્યારે કોઈ પણ એક કમ્પ્યુટરમાંથી કોઈ પણ બીજા કમ્પ્યુટરમાં માહિતી મોકલવી હોય અથવા તો બેથી વધારે કમ્પ્યુટર વચ્ચે જ્યારે માહિતીનું આદાન પ્રદાન કરવાનું હોય ત્યારે આ બંને કમ્પ્યુટરને જોડવા પડે. જોડ્યા પછી જ શું કરી શકે, તો કે એકબીજાને માહિતી મોકલી શકે. એક ઉદાહરણથી સમજીએ. કદાચ એ નંબરનું કમ્પ્યુટર અહીંયા રાખેલું છે, બી નંબરનું કમ્પ્યુટર અહીંયા રાખેલું છે. જો હવે આ બંનેની વચ્ચે મારે કોઈ પણ માહિતીનું આપ-લે કરવું હોય, સપોઝ કે XYZ નામની ફાઇલ છે. જો આ ફાઇલને મારે એમાંથી બી કમ્પ્યુટરની અંદર મોકલવી હોય તો શું કરવું પડશે? તો સાહેબ આ કમ્પ્યુટરને જોડવા પડશે. કાં તો હવે આ જોડાણ જે થયું એના કારણે જ હું આ ફાઇલ છે એ અહીંયા આગળ મોકલી શકીશ. તો વિચારો કે હવે આ ફાઇલ મોકલી એનો અર્થ શું થયો? બે કમ્પ્યુટર વચ્ચે કમ્યુનિકેશન સધાણું. તો બસ બે અથવા બેથી વધારે કમ્પ્યુટર એક જ કેબલ દ્વારા જોડાયેલા હોય અને બંને વચ્ચે જો માહિતીનું આદાન પ્રદાન થઈ શકતું હોય તો એ બંને કમ્પ્યુટર નેટવર્કિંગમાં છે એવું કહી શકાય. બરાબર. તો નેટવર્કિંગ એટલે ખબર પડી ગઈ. તો સાહેબ હવે નોડ એટલે શું? તો એના માટે એક ઉદાહરણ સમજીએ. જુઓ, માનો કે અહીંયા 4 કમ્પ્યુટર રાખેલા છે. આ 4 કમ્પ્યુટરને કદાચ હું નામ આપી દઉં A, B, C અને D. હવે થાય એવું 4 કમ્પ્યુટર કોઈ કેબલ દ્વારા જોડાયેલા છે. જુઓ, અહીંયા વચ્ચે મધ્યસ્થી તરીકે મેં હબ રાખેલું છે. હવે આ 4 કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા છે. ઇટ મીન્સ મારે આ C નંબરના કમ્પ્યુટરમાંથી જો હું મારે B કમ્પ્યુટરમાં કોઈ ફાઇલ મોકલવી હશે તો હું મોકલી શકીશ. કેમ કે અહીંયાથી ફાઇલ હબમાં જશે, હબમાંથી આ ફાઇલ Bમાં જશે. હવે આવી જ રીતે જો મારે Dમાંથી કોઈ પણ ફાઇલ એમાં મોકલવી હોય તો પણ હું મોકલી શકું. તો હા સાહેબ મોકલી શકો. તો અહીંયા આગળ નેટવર્કિંગમાં જે કમ્પ્યુટર જોડાયેલા છે આ તમામ કમ્પ્યુટરને શું કહેવાય? નોડ તરીકે ઓળખી શકાય. એટલે કે A નંબરનું કમ્પ્યુટર પણ નોડ કહેવાય, B નંબરનું કમ્પ્યુટર પણ નોડ કહેવાય, C પણ કહેવાય અને D પણ કહેવાય. સાદો અર્થ એવો થાય કે નેટવર્કિંગમાં જેટલા કમ્પ્યુટર જોડાયેલા છે આ બધા જ કમ્પ્યુટરને નોડ તરીકે ઓળખી શકાય. બરાબર. તો નેટવર્કિંગ એટલે શું ખબર પડી, નોડ એટલે શું ખબર પડી. હવે ક્વેશ્ચનમાં ફરીએ. જુઓ, પૂછેલું છે કે કમ્પ્યુટર નેટવર્કમાં નોડ ખાલી જગ્યા છે. તો ઓપ્શન જોઈએ કે જે ડેટા પેદા કરે છે તે કમ્પ્યુટર છે. તો હા, માનો કે જે કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં મોકલવાનો છે ડેટા, તો આ જ કમ્પ્યુટર ડેટા ઉત્પન્ન કરતું પણ હોઈ શકે. તો હા, તો આ સાચી વાત છે કે જે ડેટા ઉત્પન્ન કરતું હોય એ કમ્પ્યુટરને પણ નોડ કહેવાય, તો કહી શકાય. બીજું છે જે ડેટાનું માર્ગ નિર્ધારણ કરે તે કમ્પ્યુટર. તો વિચારો ફરી પાછા ઉદાહરણમાં ફરીએ કે માનો એ નંબરનું કમ્પ્યુટર છે એમાંથી મારે ડેટા મોકલવો છે તો આ જ કમ્પ્યુટર શું કરશે? એના માર્ગનું નિર્ધારણ પણ કરશે કે હવે કયા કમ્પ્યુટરની અંદર ડેટા મોકલવો છે. તો ખ્યાલ આવી જાય કે જે ડેટાનું માર્ગ નિર્ધારણ કરતું હોય એ કમ્પ્યુટરને પણ નોડ કહેવાય. ત્યારબાદ તો કે જે ડેટાનો અંત કરે તે કમ્પ્યુટર. તો હા, જુઓ, માનો કે એમાંથી ડીની અંદર કોઈ ફાઇલ મોકલી. બરાબર. તો એમાંથી ફાઇલ મોકલાઈ ગઈ પણ ડીની અંદર આવતાની સાથે જ એ કનેક્શન અહીંયાથી તૂટી ગયું. બરાબર. એટલે કે ફાઇલ અહીંયા મળી ગઈ, ઇટ મીન્સ ડેટાનો અંત થઈ ગયો. હવે ડેટા વચ્ચે ક્યાંય પણ છે નહીં, ડેટા જેને મોકલવાનો હતો એને મળી ગયો. ઇટ મીન્સ તો કે જે ડેટાનો અંત કરતું હોય આ કમ્પ્યુટરને પણ નોડ તરીકે ઓળખી શકાય. સ્વીટ અને શોર્ટ યાદ રાખીએ કે નેટવર્કિંગની અંદર જેટલા કમ્પ્યુટર જોડાયેલા હોય આ તમામ કમ્પ્યુટરને આપણે નોડ તરીકે ઓળખી શકીએ. તો આનો પણ જવાબ ખ્યાલ આવે. આનો સાચો આન્સર થશે ઉપર જણાવ્યા મુજબના તમામ ઓપ્શન છે એને આપણે નોડ તરીકે ઓળખી શકીએ. બરાબર. તો મિત્રો આ હતા 5 ક્વેશ્ચન. આવીને આવી વધારાની ડિટેલ ટૂંક સમયમાં જ આપને આપના મોબાઈલની અંદર વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ દ્વારા મળી જશે. ફરી પાછા મળીશું નવા કોઈ ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી આપના અભિપ્રાયો આપતા રહેજો. થેન્ક યુ.